હેલો ફ્રેન્ડ્સ, તો આજની મારી રેસિપી છે કુકર પુલાવ. તો વેલકમ ટુ માય ચેનલ. આજે સ્ટુડન્ટ સ્પેશિયલ રેસિપી છે. તો 2 વાડકી પલાળેલા ચોખા છે. એટલે 2 વાડકી ચોખા હતા, એને મેં પલાળ્યા છે અડધો કલાક. હવે એના માટે શું શાક જોઈશે એ આપણે જોઈ લઈએ. તો એના માટે મારી પાસે ફ્રોઝન વટાણા અને ફ્રેન્ચ બીન્સ હતા. તો એ બંને લગભગ 2 ચમચી જેટલા મેં લઈને પાણીમાં પલાળી દીધા છે. ગ્રેવી માટે મેં 2 ટામેટાં લીધા હતા, એને રફલી ચોપ કર્યા છે, અને એમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખ્યો છે. 1/4 બીટ લીધું છે, ઝીણું સમારેલું. ફ્લાવર છે, ગાજર છે, એ બધું ઝીણું ઝીણું સમાર્યું છે. અને છેલ્લે ગાર્નિશિંગ માટે આપણે કેપ્સિકમ અને ટામેટાં લઈશું અને કોથમીરના પાન લઈશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં એક પ્રેશર પાન ગરમ કરવા મૂક્યું છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ. મિત્રો, હું આ રેસીપી ઘીમાં જ બનાવવાની છું, પણ જો તમે તેલમાં કે બટરમાં બનાવવા ઈચ્છો તો તમે બનાવી શકો છો. અને મેં આમાં કાંદા કે લસણનો ઉપયોગ નથી કર્યો. જો તમે ખાતા હો તો તમે ચોક્કસથી એમાં કાંદા લસણ નાખી શકો છો. તો ઘી ગરમ થયું એટલે મેં એમાં 1 ચમચી જીરું નાખી દીધું. જીરું તતડ્યું એટલે એમાં તેજપત્તું, 1 સ્ટાર એનીસ નાખી, થોડી હિંગ નાખી. હવે આ બધું સોતે થાય એટલે એમાં ટામેટાં અને આદું નાખી દીધા. હવે આ સ્ટેજ પર ટામેટાં નાખતા પહેલાં તમે કાંદા અને લસણને પણ સાંતળી શકો. એ સંતળાઈ જાય પછી ટામેટાં એડ કરવાના હોય છે. પણ અમે લસણ કાંદા નથી ખાતા, એટલે મેં ખાલી ટામેટાં વાપર્યા છે. તો આને સોતે કરી લઈએ અને એમાં મીઠું નાખી દઈએ, જેથી ટામેટાં જલ્દી ગળી જાય. તો સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા જ નાખી દેવાનું છે. પછી પાછળથી જો ઓછું લાગે તો આપણે થોડુંક ઉમેરીશું, પણ લગભગ ઓછું નહીં પડે. તો જો સોતે કરી લીધું સરસ રીતે. હવે પ્રેશર પેનના કુકરને મેં ઢાંકી દીધું, ખાલી જસ્ટ ઢાંક્યું, જેથી ટામેટાં ગળી જાય. તો જુઓ, હવે ટામેટાં ઓલમોસ્ટ ગળી ગયા છે. તો એને આપણે પાઉંભાજી બનાવવાના સ્મેશરથી સ્મેશ કરી લઈએ, એટલે ગ્રેવી ફોર્મમાં આવી જાય. તો સરસ રીતે ટામેટાં બધા જ આપણે આવી રીતે છૂંદી લઈશું. હવે ટામેટાં છૂંદાઈ ગયા એટલે એમાં આપણે મસાલા નાખી દઈએ. તો થોડું કાશ્મીરી રેડ ચીલી પાવડર નાખ્યો છે 1 ચમચી, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખ્યો છે, 1 ચમચી ડ્રાય કસૂરી મેથી છે, આવું હાથ વડે મસળીને હું નાખીશ. અને એમાં 1 પિંચ જેટલો લવિંગનો પાવડર મારી પાસે હતો, તો મેં એ નાખ્યો છે. તમારી પાસે લવિંગ પાવડર ના હોય ને મિત્રો, તો સ્ટાર એનીસ અને તેજપત્તા નાખ્યા એ ટાઈમે તમે આખું લવિંગ પણ નાખી શકો. હવે થોડા કોથમીરના પાન પણ મેં આમાં નાખી દીધા છે, જેથી પુલાવમાં ફ્લેવર આવે બહુ જ સરસ. તો ચાલો હવે આને આપણે સોતે કરી લઈએ. આ હું કુકરની લીડ ખાલી એને ઢાંકણા તરીકે ઢાંકું છું. એને અત્યારે પ્રેશર માટે એકદમ ફિટ નથી કરતી. તો હવે જો એ ઢાંક્યા પછી ટામેટામાંથી ઘી છૂટું પડ્યું છે. તો હવે એમાં આપણે છોલે મસાલા નાખી દઈશું. મિત્રો, આ છોલે મસાલો પણ મેં ઘરે બનાવ્યો હતો. તો જો એની લિંક પણ હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. હવે એમાં બધા જ શાકભાજી નાખી દીધા. મિત્રો, હું જ્યારે બી પુલાવ બનાવું ને ત્યારે હું પુલાવમાં 2 થી 3 ગણા શાકભાજી લેવાનું પ્રિફર કરું છું. એટલે લાઈક મારી 1 વાડકી મારા ચોખા હોય તો હું 3 વાડકી જેટલું શાક લેવાનું પ્રિફર કરું છું. જો વધારે શાકથી પુલાવ બનાવીશું તો બહુ જ એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને એનો દેખાવ પણ બહુ જ સરસ લાગે છે. એકદમ કલરફુલ પુલાવ બનશે. તો એ શાકને પણ મેં સોતે કરી લીધું છે, થોડીક વાર ઢાંક્યું છું વગર પાણીએ. હવે હું એને હલાવી લઉં છું. હવે હલાયા પછી એમાં આપણે જે ભાત પલાળીને રાખ્યો હતો ચોખા, એ હું નાખી દઉં છું.
ચોખા નાખી દીધા મેં. ચોખાને પણ થોડીક વાર વગર પાણીએ સોતે કરવાના છે, એટલે હું એને મિક્સ કરીશ. પણ મિત્રો, આ વખતે આ ટાઈમે ચોખા મિક્સ કરતાં બહુ જ ધ્યાન રાખવાનું. આ પલળેલા ચોખા છે, ભાંગી જશે, એટલે બહુ જ હળવા હાથે ધીરે રહીને હલાવવાના. અને એના માટે આવો તાવેથો કે એવી જ કોઈ વસ્તુ લેવાની, પેલો આપણો ગોળ ચમચો કે એવું નહીં લેવાનું. હવે મેં જેટલા ચોખા લીધા હતા એનાથી 2.5 ગણું પાણી મેં લીધું છે. એટલે લાઈક મેં 1 વાડકી ચોખા લીધા હોય તો મારે 2.5 વાડકી પાણી એમાં નાખવાનું છે. તો આ માપ પ્રમાણે તમે કેટલા ચોખા લીધા છે એ પ્રમાણે માપીને પાણી નાખી શકો. હવે હું કુકરને એકદમ પ્રેશર લાવવા માટે બરાબર ફીટ બંધ કરીશ. તો અને આપણે 2 વિસલ માટે એને થવા દઈશું. તો 2 વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કૂક થવા દઈશું. જો 1 વિસલ, અને આ બીજી વિસલ. હવે આપણે કુકરની ફ્લેમ ઓફ કરી દઈશું અને એને ડીપ્રેશરાઇઝ થવા માટે રહેવા દઈશું. હવે જો મિત્રો, મારું કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે નેચરલી, અને હવે હું એને ખોલી રહી છું. તમે જોઈ શકો છો પુલાવ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે ખાલી આપણે એને ગાર્નિશ કરવાનું બાકી છે, તો એ કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલો છૂટો પુલાવ બન્યો છે, અને બહુ જ ઓછા સમયમાં એકદમ ઇઝીલી સ્ટુડન્ટ આરામથી બનાવી શકે એવી રીતથી મેં આજે પુલાવ બનાવ્યો છે. હવે એમાં હું કેપ્સિકમ અને ટમેટાં જે આપણે સમાર્યા હતા એ એડ કરી દઉં છું, અને કોથમીરના પાન પણ એડ કરી દઈશ. હવે આપણે પાછું કુકરને બંધ કરી દઈશું એકદમ ફિટ. એટલે અત્યારે જે તૈયાર પુલાવમાં જે ગરમી છે એ ગરમીથી જ આપણું કેપ્સિકમ ટામેટાં એ બધું જ કૂક થઈ જશે. પણ આપણે ગેસ અત્યારે ચલાવવાનો નથી. તો જુઓ, લગભગ 15-20 મિનિટ સુધી મેં આવી રીતે એને બંધ કરીને રહેવા દીધું હતું. હવે હું ખોલીને બતાવું. હવે જો, કેપ્સિકમ અને ટામેટાં પણ આમ ક્રંચ છે એમાં, અને છતાંય થોડા ચડી ગયા છે. અને તમે જુઓ, ભાત પણ એકદમ છૂટો થયો છે આપણો પુલાવ, અને કેટલો કલરફુલ ને સરસ થયો છે. જુઓ, હવે આપણે એને આ પુલાવ સર્વ કરી શકીએ એટલો રેડી થઈ ગયો છે. તો ચાલો સર્વ કરીએ. તો આજે મેં ઘરે ટામેટાં અને ગાજરનો સૂપ પણ બનાવ્યો હતો. તો સૂપ, પુલાવ અને સલાડ એની સાથે મેં સર્વ કર્યો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.